તો હાલો મિત્રો, બોટાદથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે, કયા રૂટની બસો છે ને ક્યાં થઈને નીકળવાની છે અને બોટાદમાં તમને કેટલા વાગે મળશે બોટાદથી અમદાવાદ જવા માટે। તો ખાસ મિત્રો ઘણી બધી બસો છે, 8 થી 10 બસો છે। કેટલા વાગે નીકળવાની છે એનો સંપૂર્ણ ટાઈમ ટેબલ જોવાનું છે, ક્યાં થઈને નીકળશે અને તમે પણ મિત્રો આ બધી જ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો। મિત્રો હું પણ તમને એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપી રહ્યો છું। તો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે। તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો મિત્રો, પહેલા નંબરની બસ છે મિત્રો ધારીથી વિસનગર, જે મિત્રો એક્સપ્રેસ છે, જે સવારમાં 5:52 નીકળે છે। જે ક્યાં થઈને નીકળે છે તો ચલાલા 6:13, અમરેલી તમને મળશે 6:50, લાઠી 7:28, ઢસા ચોકડી 7:54, ગઢડા 8:23, બોટાદ 10:31, સાળંગપુર બોટાદ 11:28, બરવાળા 12:42, ધંધુકા 2:50, ફેદરા 3:43, બાગોદરા 6:23, સરખેજ અમદાવાદ 9:21, નહેરુનગર અમદાવાદ 9:57, પાલડી અમદાવાદ 10:16, અમદાવાદ 11:33, વીએસ હોસ્પિટલ અમદાવાદ 11:42, ઇન્કમ ટેક્સ અમદાવાદ 12 વાગે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 12:29, તો ગાંધીનગર 2:17 અને વિસનગર 6:57 તમને મિત્રો પકડી દેશે। તો બીજા નંબર છે ગુર્જર નગરી, જે બગસરાથી અંબાજી છે, જે મિત્રો 7 વાગે બગસરાથી નીકળે છે સાંજે અને જે ક્યાં થઈને નીકળે છે એ જોઈએ તો અમરેલી તમને મળશે 7:40, લાઠી 8:20, ઢસા ચોકડી 8:50, ગઢડા 9:15, બોટાદ 9:55, સાળંગપુર બોટાદ 10:20, બરવાળા 10:45, ધંધુકા 11 વાગે, ફેદરા 11:40, બાગોદરા 12:30, સરખેજ અમદાવાદ 12:50, નહેરુનગર અમદાવાદ 1:10, પાલડી અમદાવાદ 1:20, અમદાવાદ 2 વાગે, ચિલોડા 2:30, પ્રાંતિજ 3:15, હિંમતનગર 4:15, ઈડર 5 વાગે, ખેડબ્રહ્મા 5:40, દાંતા 6:05 અને અંબાજી 6:35 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની છે મિત્રો સત્તાધાર મોડાસા છે એક્સપ્રેસ, જે મિત્રો સત્તાધારથી નીકળે છે 6:10 સાંજે, તે વિસાવદર તમને મળશે 6:25, બગસરા 7:05, અમરેલી 7:50, લાઠી 8:40, ઢસા ચોકડી 9 વાગે, ગઢડા 9:15, બોટાદ 9:55, સાળંગપુર બોટાદ 10:05, બરવાળા 10:50, પોલાપુર 10:50, ધંધુકા 11:15, ફેદરા 11:32, બાગોદરા 12:55, બાવળા 1:15, સરખેજ અમદાવાદ 1:40, ઇસ્કોન અમદાવાદ 1:48, જેતપુર ક્રોસ રોડ 1:54, નહેરુનગર અમદાવાદ 1:55, પાલડી અમદાવાદ 2 વાગે, અમદાવાદ 2:10, બાપુનગર અમદાવાદ 2:20, દહેગામ અમદાવાદ 3:35, તાજપુર કેમ્પ 4:10, ધનસુરા 4:40 અને મોડાસા 5:05 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, રાજુલાથી બાપુનગર છે, લક્ઝરી બસ છે, જે રાજુલાથી મિત્રો નીકળે છે સવારમાં 6:38, જે ખાંભા તમને મળશે 7:27, ચલાલા 8:12, અમરેલી 8:38, લાઠી 9:02, ઢસા ચોકડી 9:28, ગઢડા 9:52, બોટાદ તમને મળશે 10:23, સાળંગપુર બોટાદ 10:38, બરવાળા 10:56, ધંધુકા 11:29, ફેદરા 11:40, બાગોદરા 12:23, સરખેજ અમદાવાદ 12:43, નહેરુનગર અમદાવાદ 12:52, પાલડી અમદાવાદ 12:56, અમદાવાદ
1:41 અને બાપુનગર અમદાવાદ 1:51 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ, બોટાદ ગાંધીનગર છે ગુર્જર નગરી, જે મિત્રો બોટાદથી નીકળે છે 11 વાગે, જે તમને બરવાડા મળશે 11:38, ધંધુકા 12:05, બાગોદરા 12:40, નહેરુનગર અમદાવાદ 2:30, અમદાવાદ 2:58, સિવિલ અમદાવાદ 3:10 અને ગાંધીનગર 3:45 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, અમરેલી અમદાવાદ વાયા બોટાદ છે લક્ઝરી બસ, જે અમરેલીથી નીકળે છે 9:45, લાઠી તમને મળશે 10:15, ઢસા ચોકડી 10:32, ગઢડા 11:10, બોટાદ 11:50, સાળંગપુર બોટાદ 12:10, 12:15 સોરી મિત્રો, બરવાળા 12:40, ધંધુકા 1:03, ફેદરા 1:33, બાગોદરા 2:30 અને અમદાવાદ 3:55 મિત્રો તમને પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, બોટાદ અમદાવાદ છે લક્ઝરી બસ છે, જે બોટાદથી નીકળે છે 1:30, તો સાળંગપુર બોટાદ તમને મળશે 1:45, બરવાળા 2:15, ધંધુકા 3:15, ફેદરા 3:30, બાગોદરા 3:45, બરવાળા તો બાવળા સોરી મિત્રો 4:25 અને અમદાવાદ 5:20 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, બોટાદથી અમદાવાદ છે એ પણ એક્સપ્રેસ, જે બોટાદથી નીકળે છે 2:15, સાળંગપુર બોટાદ 2:30, બરવાળા 3 વાગે, ધંધુકા 4 વાગે, ફેદરા 4:15, બાગોદરા 4:30, બાવળા 5:10, અમદાવાદ 6:05 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળ મિત્રો ઘણી બધી બસો છે, તો વિડીયો આપણી બહુ લાંબી બની શકે છે, પણ ડાયરેક્ટલી હું મેઇન બોર્ડની તમને બસ કહી દઉં તો કઈ બસો છે। તો જોઈ લો, અહીંયા ગીર કરેડા કૃષ્ણનગર છે, જે 3 વાગે 3:40 તમને બોટાદ મળશે। તો ઘણી બધી છે, જો ધારી દાહોદ છે 6:15 મળશે, અમરેલી કૃષ્ણનગર વાયા લાઠી છે તમને મળશે 8:35, સાવરકુંડલા કૃષ્ણનગર છે 11 વાગે મળશે, અને બગસરા કૃષ્ણનગર વાયા બોટાદ છે, જે 11:55 મળશે। તો એપ્લિકેશન મિત્રો કયું છે એ જોઈએ, તો એપ્લિકેશનનું નામ છે GSRTC, જે તમને આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી મળી રહેશે GSRTC, એને તમે આવી રીતે જોઈ શકો છો। તો અહીં એક ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરવાનું, બસ શોધો એની ઉપર, અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે। દાખલા તરીકે હું અહીંયા સર્ચ કરું છું બોટાદ, તો આવી રીતે જો બોટાદ આવી ગયું, અહીંયા આપણે અમદાવાદ કરી લઈએ, તો જેવી રીતે તમે અમદાવાદ કરશો તો આવી રીતે અમદાવાદ આવી જશે, અને અહીંયા સબમિટ ઉપર તમે ક્લિક કરશો તો જેટલી પણ બસો છે ને બધી બસો તમારી સામે આવી રીતે આવી જશે। તો મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો।